પરમાત્માના જે કરોડો સ્વરૂપ છે એમાં બે સ્વરૂપ ઉપર સંતો વધારે બોલે, રામ અને કૃષ્ણ ઉપર. એટલે એમાં નરભેરામ સ્વામી બોલ્યા કે ભાઈ જીવન જો બનાવવું હોય, ચાહે ગ્રસ્ત માર્યો કે ત્યાગ માર્યો, પણ જો નિર્મળ રેડી ન હોય તો બે નકામા છે. ગ્રસ્ત પણ નકામું છે અને ત્યાગ પણ નકામું છે. એટલે નીચે કરો એક રામ નામ. આ જગતની અંદર કોઈ સાર તત્વ હોય તો એક રામ નામ છે. અને જ્યાં સુધી એને તમે નીચે દ્રઢ નહીં કરો ત્યાં સુધી તમારું કલ્યાણ નહીં બને, તમે આગળ નહીં વધી શકો. એટલે નીચે કરો એક રામ નામ. નથી કાંઈ ભેખ ભગવા કરવા, નથી કાંઈ જોગી થઈને જાવું. બીજી કડીમાં એવું નરભેરામ બોલ્યા કે જો ફાવે તો તમે ભગવા કરો અને ફાવે તો ઉજળા રાખો. રખે ન દુભાવો તમે સામા જીવને અને દુઃખ સામાનું તાકો. કઈક નાઠા ભાઈ રાંડો ને રોશે અને કઈક ને ન મળી નારી. બંદે को नहीं मिली नारी तो बंदा बन गया सदा के लिए बाल ब्रह्मचारी. कईक नाठा कर्जे कईक नाठा स्वादे, एक ત્રાસવે સૌ સંસારી ને ભાઈ બીજે જોગી લાવો. ક્યાં જોગીને રામજી મળ્યા એવો પૃથ્વી ઉપર એક તો બતાવો. નથી આગળ બોલ્યા નરભેરામ કે ભાઈ રામ મળે કઈ રીતે, તો એને પુરાવો ગ્રસ્તો ઉપર વધારે, બધા વિશ્વના સંતો ગ્રસ્તો ઉપર બહુ બોલે છે. અને નિર્મળ જીવન ઉપર વધારે બોલે કે ભાઈ તમારે ક્યાંય જવાની જરૂર નથી, જ્યાં સો ત્યાંથી શરૂઆત કરો, ક્યાંય કાંઈ છોડવાનું નથી, ક્યાંય ભાગવાનું નથી. એટલે મહાપુરુષો કે ભાઈ સંસારથી કેવળ જાગો, ભાગો નહીં. ભાગવાથી ઈશ્વર કોઈને મળ્યો નથી, જાગવાથી મળ્યો. એટલે નરભેરામ બીજા ચરણમાં બોલે છે કે પ્રહલાદ મેં તો મીરા, કબીર ગોરો રંકા વંકા. ઘેર રહીને જો ભજ્યા તો ઘેર રહીને જો દાસ થઈને જો ભજ્યા તો ઘેર આવ્યા ધારી. અજામિલ ગજ ગુણિકા તારી. આગળ કે નરભેરામ નથી રામ વિભૂતિ ચોળે, નથી ઊંધે શિર જોઈ લે. કે ગમે એટલી ભભૂતિ લગાડો તો રામ મળે એવો નથી. નથી રામ વિભૂતિ ચોળે, નથી ઊંધે શિર જોઈ લે. નથી રામ નારી તજીવન જાતા, જ્યાં લગી આપ ન ખોળે. જંગલ મંગલ જેને, મંગલ જંગલ જેને, કડવું મીઠું મીઠું કડવું રામજી વસે તેને. ભાઈને ઓથે જેમ ધ્રુત રહ્યું છે, દઈને ઓથે જેમ ધ્રુત કહે રામજી છે સર્વે એવો, કહે નરભો રામજી છે સર્વે એવો રઘુવરનો ખેલ. નીચે કરો એક રામ નામ. નથી કાંઈ જોગી થઈને જાવું, નથી કાંઈ ભેખ ભગવા કરવા, નથી કાંઈ ભેરું કરીને ખાવું. બીજે યાદી છે નરભેરામ મહારાજની, આ ગીતમાં લઉં છું વાણી. બીજા ચાબખા છે નરભેરામ મહારાજના. એમાં એ પ્રેમનો મુદ્દો આપે છે કે ભાઈ પ્રેમ છે કેવો, એમાં એને દ્રષ્ટાંતો લીધા છે બધાના. દરેક જે 18 પુરાણમાં જેવી યાદી છે મહાપુરુષોની ભક્તોની, એમાંથી એને મૂળ પુરાવા આપ્યા. ભાઈ સત્યમય જીવન હોય તો એનું કાર્ય કેવું હોય, અને એનો પ્રેમ હોય તો જેની અંદર પ્રેમ પ્રગટ થાય તો એ હોય કેવા, એના લક્ષણ શું. એટલે નરભેરામ બોલ્યા નથી નિપજતો પ્રેમ ભાઈ વાડીમાં પાણી પાતા. નથી નિપજતો પ્રેમ તેલ ચોળે તાતા. નથી મળતો કાંઈ પ્રેમ ગાંધી દોશીને હાટે. નથી મળતો કાંઈ પ્રેમ ખોળતા વાટે ઘાટે. નથી મળતો પ્રેમ તપાસતા ગુજરી ગામે ગામની. પ્રેમ જો પૂરો મળે કૃપા હોય શ્રી ઘનશ્યામની. આગળ કે મળ્યો પ્રેમ વજનારને તો મનમાં ગઈ છે ભૂલી. મળ્યો પ્રેમ જો વજનારને તો મનમાં ગઈ છે ભૂલી. કાન કાન કેતા દેહનું ભાન ગઈ છે ભૂલી. પ્રેમી વિદુરની નાર નાતા નગ્ન ધાઈ. એરે લક્ષણ પ્રેમનું જય ભેટી જદુરાઈ. ગર્ભને કાઢી નાખતી ચોડા મુખે ધરાય છે. કહે નરભો પ્રેમનું પારખું સબીલો સોડા ખાય છે. જ્યારે પ્રગટ્યો પ્રેમ તુલસીના દરથી રાજી. જ્યારે પ્રગટ્યો પ્રેમ ખાધી ખીચડીને ભાજી. જેને પ્રગટ્યો પ્રેમ એને વેદ વખાણે. જેને પ્રગટ્યો પૂરો રતિ પ્રેમ એક ઘટમાં રતિ એક. તો કહે નરભો નિત બલિહારી તેહને. નથી મૂર્તિકામાં પ્રભુ નથી પિત્તળમાં પેઠો. નથી મૂર્તિકામાં પ્રભુ નથી પિત્તળમાં પેઠો. કનકની જો મૂર્તિ કરો તો માહી ઈશ્વર નથી બેઠો. નથી ઘોરોમાં પીર નથી શ્રાવકને દેરે. અસલ જુએ નહીં કોઈ સૌ નકલને હેરે. કહે નરભેરામ રામ નામ અક્ષર છે અસલ, બીજું નકલ કહેવાય છે. પ્રેમ પૂરો મળે જો કૃપા હોય શ્રી રામની. ભટ્ટ પડ્યો અવતાર ભાઈ જેની પર નારે પ્રીતિ.
ભટ્ટ પડ્યો અવતાર જેની ચાલ અનીતિ, ભટ્ટ પડ્યો અવતાર જે હરિગુણ ગાતા લાજે, ભટ્ટ પડ્યો અવતાર જે પારકા સુખે દાજે, વળી ભટ્ટ પડ્યો અવતાર જે મોયા મોટપ માનને, કહે નરભો ફટ ગધેડીના સિદ્ધ વંશાડ્યું ધાનને, ધાન ખાધું તે ધૂળ જેને નહીં વાલા રઘુરાય, ધાન ખાધું તે ધૂળ જેને નહીં વાલા રઘુરાય, ધાન ખાધું તે ધૂળ જે વિષી થાય, ધાન ખાધું તે ધૂળ જે પાપી પેટ ભરે છે, ધાન ખાધું તે ધૂળ જે વિશ્વાસઘાત કરે છે, કહે નરભો ફટ ગધેડીના સિદ્ધ વરસાડ્યું ધાનને, કર જોડી કૃષ્ણ કહું એક તમોને અક્ષર મારો, કર જોડી શ્રી કૃષ્ણ કહું તમોને અક્ષર એક મારો, ભલો મનુષ્ય દેહ દઈ મુજને બ્રાહ્મણ કેમ અવતાર્યો, અણસમજુ ને એમ બ્રાહ્મણનો જન્મ છે મોટો, મુજને ભાષે એમ બ્રાહ્મણનો જન્મ છે સાવ ખોટો, જે જમા ઉધાર થાય સાથે થયું તેના શોકને કહું છું સંતાપને, સર્વ લાંચન સવ્યું લોકને, જાતક જીવન થકી જે માગે જાતક જીવન તે નથી સારું, જાતક જીવન જે જીવે તે અવતાર નથી સારો, વગર મહેનતે જે ખાય પારકી વગર મહેનતે જે ખાય પારકા માગી મેવા, વગર મહેનતે જે ખાય તે હરાયા સાંઢો જેવા, વગર મહેનતે જે જીવતર જે જીવન નથી સારું, કહે નરભો તમે જીવન નિર્મળ બનાવો, નરભે રામે તો નીચે કીધું કે જાતક જીવન છે એ ધીક છે, આ જીવન ને ધીક છે, નરભે રામ તો નક્કી કર્યું કે ભાઈ જાતક થી તમે પર જાઓ. આગળ બોલ્યા નરભેરામ ઘણી યાદી આપે છે. નરભેરામ સાબકા છે એના ઉપર ઘણા ઉપર બોલ્યા છે, વિશેષમાં બોલ્યા છે, પણ હું કડિયું યાદીમાંથી વહેંચી છે. વિરામ આપવું હોય ના બોલો થોડું થોડું આગળ લઉં મત.